સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। જાહેર માર્ગો પર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે, જાહેર માર્ગ પર દવાઓનું જથ્થું ફેંકવામાં આવ્યું છે। અમદાવાદની આ સમગ્ર ઘટના શહેરના વાસણા કેનાલ વિસ્તારમાં આ દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો છે, જેમાં ઇન્જેક્શન દવાઓ, ટેબ્લેટ જેવી દવાઓ ફેંકવામાં આવી છે। તો ખૂબ મોટી માત્રામાં દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો। જાહેર માર્ગ પર દવાઓ નાખવામાં આવતા ગંદકી વધી ગઈ છે, જેમાં દવાઓના લીધે લોકોના સ્વાસ્થ્ય સામે સવાલો પણ ઊભા થયા। તો અમદાવાદના વાસણા કેનાલ વિસ્તારની સમગ્ર ઘટના છે। મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે। નદીનું પાણી અને પશુઓને નુકસાન પણ થઈ શકે છે, જ્યારે ખૂબ મોટી માત્રામાં આ જથ્થો ફેંકવામાં આવ્યો। અમદાવાદ શહેરની અંદર એક તરફ સસ્તાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ બાયોમેડિકલ વેસ્ટ છે જે જાહેરમાં નાખી દેવામાં આવે છે। વાસણાની આ કેનાલની બહાર આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, જે સાબરમતી નદીને અડીને આવેલા છે, ત્યાં મોટી માત્રામાં જે દવાઓ છે તે દવાઓનો જથ્થો છે તે નાખવામાં આવ્યો છે। દવાઓ છે તે અલગ અલગ પ્રકારની દવાઓ છે, જેની અંદર આપ જોઈ શકો છો કે જે અલગ અલગ ટીપા હોઈ શકે છે, સાથે જે ઇન્જેક્શનો છે, ઇન્જેક્શન પણ જે એક્સપાયરી ડેટના છે જે થઈ ચૂક્યા છે ત્યાં નાખવામાં આવ્યા છે। આ સાથે અલગ જે ટીપા જે અલગ અલગ જગ્યાએ યુઝ થતા હશે દવાખાનામાં તે નાખવામાં આવે છે। આ તમામ વસ્તુઓ છે તે ખુલ્લામાં ફેંકી દેવામાં આવે છે। આ ખુલ્લામાં ફેંકવી તો આપણે આગળ બતાવશું, સાબરમતી નદી આવેલી છે, જાહેર માર્ગ ઉપર આ રીતે બેફામ રીતે જે મેડિકલ વેસ્ટ નાખવામાં આવે છે, દવાઓ જે નાખવામાં આવે છે, તેના લીધે લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે। તેમ છતાં આ લોકો બેફામ રીતે આ રીતે દવાઓ ખુલ્લામાં નાખે છે। અચ્છા આકાશભાઈ, એ બતાવો કે આ જાહેરમાં દવાઓ નાખી છે, પહેલાં પણ નાખી ગયા છે, કેટલું નુકસાન થાય છે? અમારા સાહેબ બહુ નુકસાન થાય છે લોકોને। અને આ જો કંઈ હાઈવે ટચ જમીન છે અને જે એની સ્મેલો આવે છે, આમાં લોકોને બહુ દિક્કત થાય, છોકરાઓને ભાઈઓને જે છે આપણા બહુ દિક્કત થાય। એમની ઉપર સખ્ત કાર્યવાહી થાય અને જે નાખે છે એમની હાઈ સજા મળે। અને જે કંઈ પણ બી છે આમાં જે અહીંયાના પોલીસ બ્યુરો જે કંઈ પણ બી છે આ લોકો ધ્યાન રાખે અને આ લોકોને મારી સજા અપાવે। આ જ માહિતી છે કે લોકોની જે છે। અનિલભાઈ, અગાઉ નદીની એકદમ બાજુમાં નાખી ગયા છે, હવે નદીને અહીંયા વચ્ચે નાખી ગયા છે, મેટ્રો સ્ટેશનની પાછળ નાખી ગયા છે, આટલી ક્વોન્ટિટીમાં દવાઓ નાખે છે, કાર્યવાહી કેમ નથી થતી? અગાઉ પણ નદીના પટમાં અમુક ઇસમો દ્વારા આવી રીતે એક્સપાયર થયેલી દવાઓ ઠાલવી દેવામાં આવી હતી ટૂંક સમય પહેલાં। અત્યારે ફરી એ જ બનાવ બન્યો કે એક્સપાયર થયેલી દવાઓ અહીંયા અમુક ઇસમો દ્વારા આ જે વાસણા કેનાલ રોડ ઉપર છે, જાહેર રોડ ઉપર અહીંયા ફેંકી દેવામાં આવેલી છે। પ્રશ્ન એ ઊભો થાય છે કે નદીના પટમાં જે વખતે નાખેલી હતી ત્યારે પણ અમે જણાવેલું હતું કે અહીંયા પશુઓ ચરતા હોય છે, પ્રાણીઓ ફરતા હોય છે, નાના બાળકો રમતા હોય છે, કોઈ ખાઈ જશે, કોઈ મોટી જાનહાનિ થશે, તેનો જવાબદાર વ્યક્તિ કોણ રહેશે? અત્યારે ફરી એનો એ જ પ્રશ્ન ઊભો થયો છે। તો આ પરિસ્થિતિ જોતા કે આ જાહેર રોડ ઉપર આવી રીતે આ એક્સપાયર થયેલી દવાઓ જે ઠલવી દીધી છે, નાખી દીધી છે, જાહેર હિતને જે આ લોકો જે સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે મનુષ્યના, પ્રાણીઓના, તો આવા લોકો પણ હજુ સુધી કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થઈ રહી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે? આ ડેમ વિભાગનું તંત્ર શું કરી રહ્યું છે? ત્યારબાદ અમદાવાદની પોલીસ શું કરી રહી છે? આવા લોકોની વિરુદ્ધમાં કાયદેસરની ફોજદારી ગુના દાખલ થવા જોઈએ અને આ લોકોને ભાન કરાવવું જોઈએ, એમ અમારું માનવું છે। તો જે પ્રમાણે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો છે, પ્રદૂષણ વધી રહ્યું છે, અને તો બીજી તરફ આ રીતે જે પ્રદૂષણની સાથે સાથે પાણીને પ્રદૂષિત કરવાનો અને લોકોના સ્વાસ્થ્યને બગાડવાનો એક પ્રયાસ છે તે પણ કરવામાં આવ્યો છે। ત્યારે આવા અસામાજિક તત્વોની સામે કડક કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।